તો છોટાઉદેપુરમાં ફરી એકવાર વિકાસ જોડીમાં જોવા મળ્યો છે। ક્વાંટમાં પ્રસૂતાને પીડા ઉપડતા જોડીમાં લઈ જવાનો વારો આવ્યો। તો આરતિયા ગામે રસ્તાના અભાવે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રસ્તાના અભાવે 3 કિલોમીટર દૂર જોડીમાં ઉંચકીને લઈ જવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરના જે છેવાડાના ગામડાઓ છે જે આજે પણ વિકાસથી વંચિત છે। છેવાડાના ગામ સુધી આજે પણ વિકાસ નથી પહોંચ્યો છે। ના કારણે લોકો વારંવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। રોડ રસ્તા ન હોવાને કારણે છાસવારે પ્રસૂતા હોય અથવા તો કોઈ પણ દર્દીને કોઈ દુખાવો થાય છે, બીમારી થાય છે તો ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી છે। ના કારણે ફરી એકવાર એક વિડીયો સામે આવ્યો છે જે સરકાર જે દાવા કરે છે એના ઉપર અનેક સવાલ ઊભા કરી રહ્યો છે। એક પ્રસૂતાને ક્વાંટ ગામે પ્રસૂતાને દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા તેને જોડીમાં નાખીને લઈ જવાનો વારો આવ્યો હતો। તો રજૂઆતો અનેકવાર કરવામાં આવી છે કે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડે સરકાર। જો કે સરકાર તરફથી જાહેર સ્ટેજ ઉપર અનેકવાર મોટા નિવેદનો મોટા નેતાઓ દ્વારા આપવામાં આવ્યા છે કે કોઈ ગામ છે જે વિકાસથી વંચિત નહીં રહે, પરંતુ આ દ્રશ્યો છે એ કામગીરી પર સવાલ ઊભા કરે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, વધુ એક વિડીયો છોટાઉદેપુરના જે છેવાડાના ગામડાઓ છે ત્યાંથી સામે આવ્યો છે। વિકાસથી વંચિત આ ગામડાઓ આજે પણ દેખાઈ રહ્યા છે। જી ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર અંતરિયાળ વિસ્તારની અંદર રસ્તાના ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે અને સમયાંતરે અહીંયા જોડીમાં લઈને પ્રસૂતા મહિલાઓને અને બીમાર વ્યક્તિઓને લઈ જવાના વિડીયો સામે આવી રહ્યા છે। અગાઉ છેલ્લા એક વર્ષની અંદર લગભગ 10 થી વધુ કિસ્સા સામે આવી ચૂક્યા છે, પરંતુ વહીવટી તંત્ર આ બાબતે ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે આજે એક વધુ વિડીયો સામે આવ્યો છે કવાંટ તાલુકાના અંતરિયાળ એવા આરતિયા ગામથી। આરતિયા ગામના રાજબાર ફળિયાની એક પ્રસૂતા મહિલાને ગત રાત્રિ દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડતા તેને જોડીમાં નાખી 3 કિલોમીટર દૂર સૈડીવાસન ગામ સુધી લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાંથી તેને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી છે। વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે રસ્તાનો અભાવ છે તેને લઈને વારંવાર આવી ઘટનાઓ ઘટી હોય છે અને તેને લઈને જે સ્થાનિક લોકો છે, જે પ્રસૂતા મહિલાઓ છે, જે બીમાર લોકો છે તેને ભોગ બનવાનો વારો આવે છે। આ મહત્વની વાત એ છે કે છોટાઉદેપુરના જે પૂર્વ સાંસદ છે ગીતાબેન રાઠવા, તેઓએ 2022ની અંદર આ રાજબાર ફળિયાને જોડતા રસ્તાની લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં આજે 3 વર્ષ વીતી ગયા છે, પરંતુ રસ્તા હજુ બન્યો નથી અને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આભાર માહિતીમાં।